તો ચાલો આજે આપણે બનાવીએ દેશી ચણા અને બટાકાનું શાક, જે બનતા બહુ જ ઓછો સમય લાગવાનો છે, કારણ કે આ શાક આજે આપણે કુકરમાં બનાવવાના છીએ. અને આ શાક પરોઠા, રોટલી અને ભાત દરેકની જોડે ઘણું ટેસ્ટી લાગતું હોય છે. તો પછી ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી દઈએ. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. સૌથી પહેલાં આપણે કુકરમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી જેટલો અજમો, સાથે એક તમાલપત્ર, 2 લાલ સૂકા મરચાં, 5 ચમચી જેટલી હિંગ અને 4 થી 5 કળી વાટેલું લસણ એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને લગભગ 1 મિનિટ સુધી સાતળી લઈશું. આજે મારી પાસે સૂકો લીમડો છે, તો મેં લગભગ 10 થી 12 સૂકા લીમડાના પાનને આ રીતે થોડા મસળી અને તેમાં એડ કરીશું. હવે એક મોટી વાટકી ભરીને તેમાં ડુંગળી એડ કરવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી અને સાતળવાની છે. તો લગભગ 2 મિનિટ સુધી આપણે તેને સાતળીશું, અથવા તો ત્યાં સુધી સાતળીશું કે જ્યાં સુધી તેનો કલર આ રીતે થોડો ચેન્જ ના થઈ જાય. તે પછી જેટલી ડુંગળી છે ને તેટલા જ આપણે તેમાં ટામેટા એડ કરીશું. ટામેટા ઝીણા સમારીને એડ કરીશું અને લગભગ 1 મિનિટ સુધી તેને સાતળી લઈશું. તે પછી તે જ માપથી તેમાં બટાકા ઉમેરવાના છે. તો બટાકા આપણે કાચા જ લઈશું, ફક્ત આ રીતે છોલી સમારીને તેમાં એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ, એટલે તે નીચેથી દાજી ના જાય. હવે જે માપથી આપણે ડુંગળી, ટામેટા અને બટાકા લીધા છે ને તે જ માપથી આપણે ચણા લેવાના છે. તો ચણા મેં બાફીને લીધા છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ બફાઈ ગયા હોય ને તેવા ચણાનો મેં ઉપયોગ કર્યો છે. તો હવે ચણાને પણ આપણે તેની અંદર એડ કરીશું અને તે પછી 5 ચમચી જેટલી હળદર, અડધી ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું અને પોણી ચમચી મેં તેમાં મીઠું એડ કર્યું છે, કેમ કે ચણા બાફતી વખતે પણ મેં તેમાં મીઠું એડ કર્યું હતું. હવે બટાકા સરસ રીતે બફાઈ જાય અને શાકમાં થોડો રસો પણ રહે ને એટલા માટે મેં તેમાં ફક્ત અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે. પરંતુ જો તમારે વધુ રસો જોઈતો હોય ને તો પાણીનું પ્રમાણ થોડું વધારી શકો છો. અને સારી રીતે મિક્સ કરી લીધા પછી ઢાંકણ વડે ઢાંકી અને 4 થી 5 વિસલ આવે ને ત્યાં સુધી તેને બાફી લઈશું. અને તે પછી આપણે કુકરને સીજવા દેવાનું છે અને જ્યારે તે એકદમ ઠંડુ થઈ જાય ને તે પછી જ આપણે તેને ખોલીશું. હવે જેવું તમે કુકર ખોલશો ને તેમાંથી બહુ જ સરસ સુગંધી આવશે. પછી તેને સારી રીતે મિક્સ કરી અને ચેક કરી લેવાનું છે કે બટાકા બફાયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે બટાકા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. હવે થોડા બાકીના મસાલા ઉમેરીશું. તો ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને 1 ચમચી જેટલું તેમાં છીણેલું આદું એડ કરીશું, જે બિલકુલ ઓપ્શનલ છે. સાથે જ થોડી કસૂરી મેથીને આ રીતે થોડી મસળીને એડ કરીશું, તેનાથી ઘણો સારો ટેસ્ટ આવશે. અને 1 ચમચી જેટલી આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે અને તે પણ બિલકુલ ઓપ્શનલ છે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 લીલું મરચું અને થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને થોડી ગાર્નિશિંગ માટે બાકી રાખીશું. બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને લગભગ 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું. અને 2-3 મિનિટ પછી જોશો ને તો આ રીતે રસો થોડો જાડો થઈ ગયો હશે. તમે નજીકથી જોઈ શકો છો કે રસો ઘણો જાડો થઈ ગયો છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને ફરીથી તેને એકવાર સારી રીતે મિક્સ કરી અને લઈ લઈશું સર્વિંગ બોલમાં. આ રીતે બનાવેલું ચણા બટાકાનું શાક પરોઠા કે રોટલી સાથે તો સારું લાગતું હોય છે, પરંતુ ભાત સાથે પણ તે એટલું ટેસ્ટી લાગતું હોય છે. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.